વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 27 વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી મળી। વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ ઝોન અને વોર્ડના વિકાસ કાર્યો સંબંધિત કુલ 27 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। નવા ટેન્ડરો ન થયા હોવાથી વિકાસ કામો અટકી ન પડે તે હેતુથી મોટાભાગના કામોમાં સમયમર્યાદા અને નાણાકીય મર્યાદા વધારીને કામો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। જેમ વોર્ડ નંબર 4, 6, 8, 10, 11 અને 12માં પાઇપલાઇન તથા વિતરણના કામો માટે નાણાકીય મર્યાદા વધારાઈ છે। વોર્ડ 14માં કાસ્ટ આયર્ન પાઇપલાઇન નાખવા અને વોર્ડ 7માં ઓછા ભાવના બેઝપત્રથી નવા કામને મંજૂરી મળી છે। પાણી પુરવઠા વિભાગ હેઠળ કુલ ₹140 લાખની મર્યાદા વધારાઈ છે। તેમજ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં રસ્તા, ફૂટપાથ અને પેવર બ્લોકના કામોમાં નાણાકીય મર્યાદા તથા સમય મર્યાદા 3 માસ લંબાવાઈ છે। પેચવર્કના કામો માટે 3 વર્ષની ગેરંટી સાથે SOP પદ્ધતિથી મંજૂરી અપાઈ છે અને ઉત્તર ઝોનમાં સિટી બ્યુટિફિકેશન, વૃક્ષોના જતન માટે ટ્રી ગાર્ડ ખરીદી તેમજ GSCLની ટાંકીઓમાંથી વાહન વહનના ઇજારાને આખરી મંજૂરી આપવામાં આવી છે। સ્થાયીની અંદર આજે આપણા 27 કામ હતા। 27 કામને મંજૂરી આપી છે। વન બાય વન જોતા જઈએ તો ઘણા બધા પાણીના ઇજારા અને જેને કા સમય મર્યાદા હતી અથવા તો આવકની મર્યાદા હોય, આની અંદર વધારો કરીને વન બાય વન દરેકને આપણે લેતા ગઈએ છીએ। એમાં વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, આ બંનેની અંદર સમય મર્યાદા વધારવાની હતી અને સાથે નાણાકીય પણ મર્યાદા વધારવાની હતી। નવા ટેન્ડર પ્રક્રિયા ન થાય, હમણાં ટેન્ડર નથી થયા અને કામો આપણા નાના મોટા જે કંઈ અટવાય છે એના હિસાબે દરેક કામને આપણે એક્સટેન્શન આપી રહ્યા છીએ, કા સમય મર્યાદા કા આવક મર્યાદા। વોર્ડ 4 અને 6 ત્રણનું જે કામ છે એ વોર્ડ નંબર 7નું નવું કામ હતું, એને પણ મંજૂર કરેલું છે, જે 4.61 ઓછા ટકાના બેઝ પત્રથી હતું। વોર્ડ નંબર 8ની અંદર પણ આપણે મર્યાદાને વધારે કરી છે। એ ઉપરાંત વોર્ડ 6ઠ્ઠું કામ છે વોર્ડ 10નું છે અને વોર્ડ 11નું છે, એની અંદર પણ આપણે નાણાકીય મર્યાદા ઝોન વિતરણને દરેકને આપણે આપી છે। વોર્ડ 12ની અંદર પણ 15 લાખની મર્યાદામાં વધારો કર્યો છે। બીજું જે 9મું કામ છે એ તો GSCL ને એમાંથી ટાંકીઓમાંથી જે ખાલી આપણું વાહનો વહન કરવાનો જે ઇજારો હતો એને મંજૂર કર્યો છે। પાણી પુરવઠા તરફથી પણ આવેલા ઇજારાની અંદર 23/6/26 બાદના માનવ દિનના બિલના ચૂકવણા પેટે જે મંજૂર થનાર 140 લાખની નાણાકીય મર્યાદા પેટેની જે કંઈ મંજૂરી હતી, કમિશનરશ્રીની ભલામણને ધ્યાનમાં રાખેલી છે। એ ઉપરાંત પૂર્વ ઝોનમાં વોર્ડ 14ની અંદર કાસ્ટ આયર્ન નળિકા નાખવાના જે પાઇપો આપણે ઝોનમાંથી જતા હોય છે એને પણ મંજૂરી આપી છે। રોડ પ્રોજેક્ટની અંદર દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન આ દરેકના જે ભાવ વધારો એની અંદર પણ મર્યાદા કાચા પાકા રસ્તાની આપણે મર્યાદા આવક મર્યાદા વધારીને મંજૂર કરેલું છે। 14મું જે કામ રહ્યું એ પણ 3 માસ ના વધારાની મંજૂરી સાથે એને પણ મંજૂર કર્યું છે। 15મું કામ જે રહ્યું એમાં પણ આવક મર્યાદાને મંજૂર કરીને આપણે ફૂટપાથ અને સર્વિસ ટ્રેકના જે કંઈ ફૂટપાથોના પેવર બ્લોક છે એને મંજૂર કર્યું છે। ઉત્તર ઝોનની અંદર પણ એની પણ મર્યાદા નાણાકીય અને સમય મર્યાદા, આને પણ દરેક કામ જોઈએ તો આપણે ટેન્ડરની પ્રક્રિયા ન થઈ હોવાથી અને કામ અટકતા હોવાથી સમય મર્યાદા અને નાણાકીય મર્યાદા નાના મોટા કામને વધારે આપણે આજે જે મંજૂરી આપી છે એ જ રીતની છે। પશ્ચિમ ઝોનની અંદર પણ 50 લાખની 1 કરોડની મર્યાદામાં 50 લાખની બીજી વધારાની મંજૂરી આપી છે। દક્ષિણ ઝોનની અંદર 50 લાખમાં બીજી 25 લાખની મર્યાદા અને સમય મર્યાદા વધુ 3 માસ। ઉત્તર ઝોનની અંદર પણ આ જ રીતે ડિવાઈડર, ફૂટપાથ અને કર્બિંગના જે કંઈ કામો છે, વ્હાઇટ વોશના, પટ્ટા મારવાના, આ બધાની મર્યાદામાં પણ વધારો કર્યો છે। એ ઉપરાંત 20, 21 અને 22 આ ત્રણેય કામ જે રહ્યું, જેની અંદર પશ્ચિમ ઝોનમાં, ઉત્તર ઝોનમાં અને પૂર્વ ઝોનમાં આ ત્રણેયની અંદર એવું હતું કે એ લોકો પાસે હજી પણ રકમ હતી, પરંતુ સમય મર્યાદા એ લોકોની પૂરી થઈ ગયેલી હતી, પણ સમય મર્યાદાને એમની પાસે આવક હતી, સિલક હતી, પણ સમય પૂરો થઈ ગયા હોવાથી ત્રણેયમાં આપણે સમય મર્યાદાનો વધારો આપ્યો છે। એ ઉપરાંત રોડ પ્રોજેક્ટની અંદર આપણે જે કામ લીધા 23, 24, 25 ને 26 આ દરેકની અંદર પેચવર્કના કામો છે। પેચવર્કને SOPની પદ્ધતિથી કટિંગ કરીને
એને જે કંઈ સારી રીતે પેચવર્ક કરવાના આવે છે એસઓપી મુજબના 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા આ એસઓપીના 17% વધારાના ભાવ સાથે થઈને મંજૂરી આપેલી છે ને એ ઉપરાંતનું છેલ્લું આપણું 27મું જે કામ રહ્યું એ કામની અંદર ટ્રી ગાર્ડ ખરીદવા માટે થઈને આપણે એને પણ મંજૂરી આપેલી છે.